નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે ગુજરાતી સુવિચારોનો એક ખજાનો છે. મતલબ એવા વિચારો જે આપણે કદાચ સ્કૂલમાં કે કોઈ પુસ્તકમાં વાંચ્યા હોય, પણ આજે આપણો હેતુ એને ફક્ત ફરીથી વાંચવાનો નથી. આપણે એની અંદર ઊંડા ઉતરીને એ સમજવાની કોશિશ કરીશું કે સદીઓ જૂની આ વાતો આજના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના જમાનામાં પણ એટલી જ સાચી કેમ છે. બરાબર. અને એમાં રસપ્રદ વાત એ છે કે આ બધા વિચારો આમ ઉપરથી જુઓ તો ભલે અલગ અલગ લાગે, પણ અંદરથી એ એકબીજા સાથે જોડાયેલા છે. તમે મનની શાંતિની વાત કરો, જીવનની મુશ્કેલીઓની, કે પછી આપણા સંબંધોની, આ બધી વસ્તુઓ એક જ મોટા ચિત્રનો ભાગ છે. બરાબર. આજે આપણે એ જોડાણોને શોધવાનો પ્રયત્ન કરીશું અને જોઈશું કે આ જૂનું જ્ઞાન આપણને નવી રીતે જીવવામાં કેવી રીતે મદદ કરી શકે. તો ચાલો આ ખોજ શરૂ કરીએ. મને લાગે છે કે સૌથી પહેલા આપણા પોતાના મનની અંદર જોવું જોઈએ, કારણ કે મોટાભાગના સવાલો ત્યાંથી જ શરૂ થાય છે. અને સૌથી મોટો સવાલ, સુખ ક્યાં છે? આપણા સ્ત્રોતમાં એક બહુ જાણીતી પણ ખૂબ ઊંડી વાત લખી છે. સુખ વસ્તુમાં નથી, દૃષ્ટિમાં છે. આ વાત સાંભળવામાં બહુ સારી લાગે છે, પણ આજની દુનિયામાં આને માનવું કેટલું અઘરું છે, નહીં? ખૂબ જ અઘરું, કારણ કે આપણી આખી દુનિયા જ વસ્તુઓ પર ટકેલી છે. નવો ફોન, નવી ગાડી, મોટું ઘર. હા. આપણને સતત એવું શીખવવામાં આવે છે કે જો આ બધું મળશે તો જ આપણે સુખી થઈશું. પણ ખબર છે, આ એક એવી દોડ છે જેનો કોઈ અંત જ નથી. બિલકુલ. તમને એક વસ્તુ મળે એટલે તમારું મન બીજી વસ્તુ પાછળ દોડે. સ્ત્રોતમાં આગળ બહુ સરસ લખ્યું છે, જે પાસે ઓછું છે પણ સંતોષ છે એ સાચે ધનિક છે. અહીંયા તો ધનવાન હોવાની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. સાચી વાત. અસલી અમીરી બેંક બેલેન્સમાં નહીં, પણ મનના સંતોષમાં છે. આ વાત આજે ખાસ કરીને વધારે લાગુ પડે છે. આપણી સોશિયલ મીડિયા ફીડ એ સતત બીજા લોકોના વેકેશનના ફોટાઓ, નવી ખરીદેલી વસ્તુઓ, હા, સફળતાની વાર્તાઓ. સફળતાની વાર્તાઓથી ભરેલી હોય છે. એ જોઈને આપણને હંમેશા એવું લાગે કે આપણી પાસે કંઈક ઓછું છે, આપણે પાછળ રહી ગયા છીએ. પણ આ સુવિચાર આપણને યાદ કરાવે છે કે એ દોડમાં કોઈ જીતતું નથી. સાચું સુખ કદાચ એ ફોન નીચે મૂકીને આપણી પાસે જે પહેલેથી જ છે, આપણું સ્વાસ્થ્ય, આપણા પરિવારજનો, મિત્રો, એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં છે. તમે બહુ સાચો મુદ્દો પકડ્યો. આ જે દૃષ્ટિની વાત છે ને, એ સીધી આપણા મનની શક્તિ સાથે જોડાયેલી છે. પરિસ્થિતિ તો એની જ રહે છે. હા. પણ એને જોવાની આપણી દૃષ્ટિ બદલાય તો બધું બદલાઈ જાય છે. આપણા સ્ત્રોતના છઠ્ઠો મુદ્દો આ જ વાત પર ભાર મૂકે છે. મન જીતી લેવાય તો આખું જીવન જીતી શકાય છે. વાહ. આપણે દુનિયા જીતવાની મોટી મોટી વાતો કરીએ છીએ, પણ સૌથી મોટી લડાઈ તો આપણા મનની અંદર જ ચાલતી હોય છે. એટલે જ કહ્યું છે કે બહારની જીત કરતાં અંદરની જીત વધારે મોટી છે. પણ અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થાય છે, આ અંદરની જીત મેળવવી કેવી રીતે? મનને જીતવું એટલે શું? કારણ કે મન તો સતત ભાગતું રહે છે, વિચારો આવતા જતા રહે છે. એના પર કાબૂ મેળવવો એ લગભગ અશક્ય જેવું લાગે છે. આ બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે, અને એનો જવાબ કોઈ જાદુઈ ગોળી નથી, પણ એક પ્રેક્ટિસ છે. મનને જીતવાનો અર્થ એ નથી કે વિચારો આવતા બંધ થઈ જાય. ઓકે. એનો અર્થ છે કે વિચારોના પ્રવાહમાં આપણે તણાઈ ન જઈએ, અને એની શરૂઆત સ્વીકૃતિથી થાય છે. જેમ કે માઇન્ડફુલનેસ કે ધ્યાનની પ્રેક્ટિસ. એ આપણને આપણા વિચારોને દૂરથી જોતા શીખવે છે. આપણે સમજી શકીએ છીએ કે કઈ બાબતો આપણા નિયંત્રણમાં છે અને કઈ નથી. રોજિંદી જિંદગીમાં પણ જ્યારે ટ્રાફિક જામ જેવી નાની બાબત આપણને ગુસ્સો અપાવે, ત્યારે એ ક્ષણે પોતાને યાદ કરાવવું કે હોર્ન વગાડવાથી ગાડીઓ આગળ નહીં જાય, આ મારા કંટ્રોલમાં નથી, એ જ મન પર વિજય મેળવવાની નાનકડી શરૂઆત છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે જે બાબતો આપણા નિયંત્રણમાં નથી, એની ચિંતા છોડી દેવી, એ જ મનની શાંતિનો રસ્તો છે. બિલકુલ. આ વાત આપણા સ્ત્રોતના 7મા મુદ્દા સાથે બરાબર બંધ બેસે છે. જે બદલાઈ શકે તેને સ્વીકારો, જે બદલી ન શકાય તેને સહન કરો. આ સમજ જીવનને કેટલું સરળ બનાવી દે, નહીં? આપણે મોટાભાગની ઊર્જા એ વસ્તુઓને બદલવામાં વાપરીએ છીએ જે ક્યારે બદલાવાની જ નથી. બીજા લોકોનો સ્વભાવ. હા, બીજા લોકોનો સ્વભાવ, ભૂતકાળમાં થયેલી ઘટનાઓ. બિલકુલ. અને અહીં સહન કરો શબ્દનો અર્થ નિષ્ક્રિય થઈને બધું ચૂપચાપ સહન કરવું એવો નથી. હા, એ સમજાવો. એનો ઊંડો અર્થ છે
સ્વીકારી લો. જ્યારે આપણે કોઈ પરિસ્થિતિને સ્વીકારી લઈએ છીએ ત્યારે આપણે એની સાથે લડવાનું બંધ કરી દઈએ છીએ. અને જેવી લડાઈ બંધ થાય એટલે શાંતિ આવે. સ્ત્રોતમાં લખ્યું છે કે આ સમજ આવી જાય એટલે જીવન હળવું બની જાય છે. પેલો બોજ ઉતરી જાય છે જે આપણે સતત બધું જ સુધારવાની કોશિશમાં ઉપાડીને ફરતા હોઈએ છીએ. આપણે આપણી ઊર્જા એ જગ્યાએ લગાવી શકીએ છીએ જ્યાં ખરેખર કોઈ ફેરફાર લાવી શકાય. આપણી પોતાની આદતો, આપણો દૃષ્ટિકોણ, આપણું વર્તન. બરાબર. આ બધી વાત તો થઈ આપણા પોતાના મન અને અંદરની શાંતિની. પણ જીવન ફક્ત આપણા મનની અંદર નથી જીવાતું. આપણે બહારની દુનિયામાં પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે જીવીએ છીએ. તો શું આ જ્ઞાન ત્યાં પણ કામ લાગે છે? અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. હા, કારણ કે જીવન એ કોઈ શાંત તળાવ નથી. એ તો વહેતી નદી જેવું છે, જેમાં પથ્થરો અને વમળો એ તો આવતા જ રહે છે. સાચી વાત. આપણા સ્ત્રોતનો પહેલો જ મુદ્દો બહુ સચોટ છે. જીવન આપણને નથી મળતું. આપણને જીવવું શીખવું પડે છે. આપણને લાગે છે કે જન્મ મળ્યો એટલે જીવન જીવતા આવડી ગયું. પણ એવું નથી. સાયકલ ચલાવતા શીખવું પડે, રસોઈ બનાવતા શીખવું પડે. એ જ રીતે જીવન જીવવું પણ એક કળા છે, જે અનુભવોમાંથી અને ભૂલોમાંથી શીખવી પડે છે. અને એટલે જ કદાચ આગળ લખ્યું છે કે સમય બધાને મળે છે, પણ સમજણ બધાને નથી મળતી. બરાબર. એ વ્યક્તિઓ એક સરખી મુશ્કેલીમાંથી પસાર થાય છે, પણ એક તૂટી જાય છે અને બીજો નહીં. બીજો વધુ મજબૂત બનીને બહાર આવે છે. આ ફેર સમજણનો જ છે. પણ આ સમજણ આવે ક્યાંથી? મોટાભાગે તો દુઃખ અને તકલીફોમાંથી જ આવે છે, નહીં? તમે સીધા મુદ્દા પર આવ્યા. સામાન્ય રીતે આપણે દુઃખને દુશ્મન માનીએ છીએ. આપણે એનાથી દૂર ભાગવા માંગીએ છીએ. હા. પણ આપણો સ્ત્રોત આપણને ક્રાંતિકારી વિચાર આપે છે. ત્રીજો મુદ્દો કહે છે, દુઃખ શિક્ષક છે, દુશ્મન નહીં. આ એક વાક્ય એ દુઃખ પ્રત્યેનો આપણો આખો નજરિયો બદલી શકે છે. તે કહે છે કે દુઃખ આપણને તોડવા નથી આવતું, પણ કંઈક શીખવવા આવે છે. પણ આ વાત સાંભળવામાં જેટલી સારી લાગે છે, વ્યવહારમાં એટલી જ કઠિન છે. જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર કોઈ મોટી બીમારી કે આર્થિક સંકટ કે કોઈ સ્વજનને ગુમાવવાના ઊંડા દુઃખમાંથી પસાર થતી હોય, ત્યારે તેને આ તારો શિક્ષક છે એમ કહેવું શું યોગ્ય છે? ક્યાંક આ વિચાર આપણને વાસ્તવિકતાથી દૂર તો નથી લઈ જતો? આ ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પ્રશ્ન છે. અને તમારો મુદ્દો સાચો છે. જ્યારે દુઃખ તાજું હોય ત્યારે ઉપદેશ આપવાનો કોઈ અર્થ નથી. બરાબર. ત્યારે તો ફક્ત સહાનુભૂતિ અને સાથની જરૂર હોય છે. દુઃખ શિક્ષક છે એ વિચારનો અર્થ એ નથી કે આપણે પીડાને નકારી દઈએ. હા. પીડા વાસ્તવિક છે. હા. અને તેને અનુભવવી જરૂરી છે. પણ જ્યારે એ પીડાની તીવ્રતા ઓછી થાય અને આપણે થોડું સ્વસ્થ થઈએ, ત્યારે આ વિચાર આપણને એ દુઃખમાંથી અર્થ શોધવામાં મદદ કરે છે. સ્ત્રોતમાં કહ્યું છે કે દુઃખ વગર માણસ અંદરથી મજબૂત બનતો નથી. દુઃખ આપણને આપણી સહનશક્તિની હદ બતાવે છે. આપણને વધુ દયાળુ બનાવે છે કારણ કે આપણે બીજાની પીડા સમજી શકીએ છીએ. અને આપણને જીવનમાં શું ખરેખર મહત્વનું છે એ શીખવે છે. તો આ કોઈ ઝટપટ ઉકેલ નથી, પણ સમય જતાં ઘાને રૂઝાવવાની અને તેમાંથી શક્તિ મેળવવાની એક પ્રક્રિયા છે. સારો ખુલાસો કર્યો. એટલે કે દુઃખમાંથી શીખવાનો અર્થ એ છે કે એ અનુભવને આપણા વ્યક્તિત્વના વિકાસ માટે વાપરવો. સરસ. તો આપણે અંદરની દુનિયા અને બહારના પડકારોની વાત કરી. પણ આપણે એકલા તો નથી જ જીવતા, બરાબર ને? ના, બિલકુલ નહીં. આપણી આસપાસના લોકો, આપણા સંબંધો એ આપણા જીવનનો બહુ મોટો અને મહત્વનો હિસ્સો છે. તો શું આ જ્ઞાન સંબંધોને સાચવવામાં પણ મદદરૂપ થાય છે? ચોક્કસપણે. કારણ કે આપણા મોટાભાગના સુખ દુઃખનું કારણ તો આપણા સંબંધો જ હોય છે. અને સંબંધો વિશે આપણા સ્ત્રોતનો 5મો મુદ્દો બહુ જ સુંદર અને સીધી વાત કહે છે. સંબંધો શબ્દોથી નહીં, વર્તનથી જીવંત રહે છે. બહુ સાચી વાત. આપણે આઈ લવ યુ કે હું હંમેશા તારી સાથે છું એવું 1000 વાર કહી શકીએ, પણ જો આપણું વર્તન એ શબ્દોને સાથ ન આપે તો એ શબ્દો પોકળ બની જાય છે. આ એકદમ સાચું છે. મને યાદ છે કે એકવાર મારા એક મિત્ર સાથે મારે બોલાચાલી થઈ હતી. તેણે માફી માંગવા માટે એક લાંબો મેસેજ લખ્યો. એ વાંચીને સારું લાગ્યું, પણ
એના કરતાં જ્યારે બીજા દિવસે હું એક મુશ્કેલીમાં હતી અને એ વગર કીધે મારી મદદ માટે આવીને ઊભો રહ્યો, એ વાતની અસર મારા દિલ પર કાયમ માટે રહી ગઈ. એક નાનકડા વર્તને અમારા સંબંધને પહેલા કરતાં પણ વધુ મજબૂત બનાવી દીધો. સ્ત્રોતની પંક્તિ કેટલી સાચી છે. એક નાનું પ્રેમભર્યું વર્તન હજારો શબ્દોથી મોટું હોય છે. બરાબર. અને જે રીતે આપણા માનવ સંબંધો વર્તન પર ટકે છે, એ જ રીતે આપણો આધ્યાત્મિક સંબંધ, એટલે કે ભગવાન કે કોઈ ઉચ્ચ શક્તિ સાથેનો આપણો સંબંધ, એ સમર્પણ અને નમ્રતા પર ટકે છે. અહીં આપણા સ્ત્રોતનો ચોથો મુદ્દો એક બહુ ગહેન વિચાર રજૂ કરે છે. તે કહે છે, ભગવાન હંમેશા આપે છે, પણ આપણા અહંકારને તોડીને આપે છે. આ સમજવું થોડું અઘરું છે. હા, આનો અર્થ શું છે? અહંકારને તોડીને આપે છે એટલે શું? શું ભગવાન આપણને દુઃખી કરીને આપે છે? ના, એવું નથી. અહીં અહંકારનો અર્થ ફક્ત ઘમંડ નથી. અહંકાર એટલે હું અને મારો ભાવ. અચ્છા. હું બધું જાણું છું, મારા જીવનમાં બધું મારી યોજના મુજબ જ થવું જોઈએ. આપણે આપણા જીવન માટે એક ચોક્કસ પ્લાન બનાવીને બેઠા હોઈએ છીએ અને આપણે ભગવાન પાસે એ જ પ્લાનને મંજૂર કરાવવા જઈએ છીએ. હા, એવું જ કરીએ છીએ. પણ કદાચ ભગવાન પાસે આપણા માટે કોઈ મોટો અને સારો પ્લાન હોય, પણ જ્યાં સુધી આપણે આપણા નાના પ્લાનને પકડી રાખીશું, ત્યાં સુધી એ મોટો પ્લાન આપણા જીવનમાં આવી જ ન શકે. એટલે જ આગળ લખ્યું છે કે કારણ કે ખાલી હાથ જ સાચી કૃપા લઈ શકે છે. વાહ! જ્યાં સુધી આપણો પ્યાલો આપણી પોતાની ધારણાઓ અને જીદથી ભરેલો હશે, ત્યાં સુધી તેમાં ઈશ્વરની કૃપા કેવી રીતે સમાઈ શકે? ખાલી થવું પડે, નમ્ર બનવું પડે. એટલે કે સરેન્ડર કરવું, શરણાગતિ સ્વીકારવી. આ વાત સીધી રીતે જીવનની બે પસંદગીઓ સાથે જોડાય છે, જેનો ઉલ્લેખ આપણા સ્ત્રોતના 8મા મુદ્દામાં છે. હા. અહીં ભગવાન ગમતું જીવન અને મનગમતું જીવન વચ્ચેનો તફાવત બતાવ્યો છે. આ એક એવી પસંદગી છે જે આપણે લગભગ દરરોજ દરેક ક્ષણે કરતા હોઈએ છીએ. બરાબર. મનગમતું જીવન એટલે શું? જે આપણી ઇન્દ્રિયોને ગમે, જે આપણને તત્કાળ આનંદ આપે. મોડી રાત સુધી ફિલ્મ જોવી, સ્વાસ્થ્ય માટે ખરાબ હોય એવું ખાવું. કોઈના વિશે ખરાબ બોલવું. હા, કોઈના વિશે ખરાબ બોલવું, આ બધું કરવામાં ક્ષણિક મજા આવે છે. સ્ત્રોત કહે છે તેમ તે તરત આનંદ આપે, પણ અંતે ખાલીપો છોડી જાય છે. એ મજા ઉતરી જાય પછી એક પ્રકારની બેચેની અને ખાલીપણું રહી જાય છે. અને તેની સામે છે ભગવાન ગમતું જીવન. આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો સરળ અર્થ છે એવું જીવન જે આપણા અંતરાત્માને ગમે, જે નૈતિક સિદ્ધાંતો પર આધારિત હોય. સવારે વહેલા ઉઠવું, કસરત કરવી, કોઈની મદદ કરવી, સાચું બોલવું, આ બધું કરવામાં કદાચ શરૂઆતમાં થોડો સંઘર્ષ કરવો પડે. હા, કઠિન લાગે. એટલે જ કહ્યું છે કે તે ક્યારેક કઠિન લાગે પણ અંતે શાંતિ આપે છે. આ એ શાંતિ છે જે લાંબો સમય ટકે છે. આ એ સંતોષ છે જે દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદી શકતી નથી. તો પસંદગી સ્પષ્ટ છે. થોડીવારની મજા જોઈએ છે કે જીવનભરની શાંતિ. તો આખી ચર્ચાને જો આપણે એક સાથે જોઈએ, સંતોષભરી દૃષ્ટિ, મન પર કાબૂ, પડકારોનો સ્વીકાર, શબ્દો કરતાં વર્તનનું મહત્વ, અહંકારનો ત્યાગ અને સાચી પસંદગી, તો આ બધાનો સાર શું નીકળે? જીવન જીવવાની સાચી રીત કઈ? પછી આખરે આપણે જીવનમાં ઉતારવાનું શું છે? એનો જવાબ આપણને સ્ત્રોતના અંતિમ સારાંશમાં મળે છે, અને તે ખૂબ જ સુંદર છે. તે કહે છે, જીવન જીવવાની સાચી રીત એ નથી કે બધું આપણું ગમતું થાય, પરંતુ જે થાય તેમાં ભગવાનનો ભાવ જોઈને રાજી રહેવું એ જ સાચી સમજદારી છે. વાહ, ખૂબ સરસ. આ સ્વીકૃતિ અને સંતોષની સૌથી ઊંચી અવસ્થા છે. આપણે જીવનને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે બધું આપણી મરજી મુજબ ચાલે. પણ જ્યારે એવું નથી થતું, ત્યારે આપણે દુઃખી, નિરાશ અને ગુસ્સે થઈએ છીએ. અને જીવનમાં મોટાભાગે આપણી મરજી મુજબ કશું થતું જ નથી. બિલકુલ. એટલે જ સાચી સમજદારી એ છે કે જીવન જે રીતે આપણી સામે આવે તેને સ્વીકારીએ. જે પણ પરિસ્થિતિ બને, સારી કે ખરાબ, તેમાં કોઈ દૈવી યોજના કે કોઈ ઉચ્ચ હેતુ જોવાનો પ્રયત્ન કરીએ. અને પ્રસન્ન રહીએ. હા, અને પ્રસન્ન રહીએ. આનો અર્થ એ નથી કે આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ, પણ પ્રયત્ન કર્યા પછી જે પરિણામ આવે તેને માથે ચડાવીએ. તો આ બધાનો અર્થ શું છે? તેનો સીધો અર્થ એ છે કે જીવનને કંટ્રોલ કરવાને બદલે તેને સમજવાનો અને સ્વીકારવાનો પ્રયાસ કરવો. એ જ સુખ અને શાંતિનો સાચો માર્ગ છે. ખૂબ જ સરસ. ખરેખર આ સરળ લાગતા સુવિચારોમાં જીવન જીવવાનું આખું શાસ્ત્ર છુપાયેલું છે.
મને આશા છે કે આ વાતચીત પછી આપણા શ્રોતાઓ પણ થોડું અટકીને વિચારશે પોતાના જીવન, પોતાની પસંદગીઓ અને પોતાની જોવાની રીત વિશે. અને આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જવા માંગુ છું. આપણે એક બહુ મહત્વના મુદ્દા પર વાત કરી કે જે બદલી ન શકાય તેને સહન કરો અથવા સ્વીકારી લો. હા. આ એક શાશ્વત સત્ય છે. પરંતુ આજના આધુનિક યુગમાં જ્યાં વિજ્ઞાન, ટેકનોલોજી અને માનવ પ્રયાસોથી એટલું બધું બદલી શકાય છે જે પહેલાં અશક્ય હતું, ત્યાં આપણે એ રેખા ક્યાં દોરવી? શું સ્વીકારવો યોગ્ય છે અને શું બદલવા માટે પ્રયત્ન કરવો જોઈએ? કઈ પરિસ્થિતિને નિયતિ માનીને સ્વીકારી લેવી અને કઈ પરિસ્થિતિ સામે લડત આપીને તેને બદલવાનો પૂરો પ્રયાસ કરવો? આ એક એવો પ્રશ્ન છે જે આ પ્રાચીન જ્ઞાનને આજના જટિલ સમયમાં મૂકીને આપણને સૌને વિચારવા માટે મજબૂર કરે છે.